બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા 100% રિઝલ્ટ પાલનપુર રહેવાસીઓને મળ્યું। અગાઉ 4 દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર સિટીમાં ગેસ ગળતરનો બનાવ બન્યો હતો। આશરે 90 લોકોને અસર થઈ હતી। તેમાં નાના મોટા લોકોને તબિયત લથડતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રવિવારના દિવસે જ રાજુ ભંગારી સહિત 10 લોકોને તેમને ભંગારના વાડા ખાલી કરવા કાયમી ધોરણે જિલ્લા કલેક્ટરશ્રીએ તાત્કાલિક ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા હતા અને જે લોકોએ ભાડાપેટે જમીન શરત ભંગ કરી છે તેમના ઉપર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે અને બહુ સરસ કામગીરી પાલનપુરના અધિકારી શ્રી દ્વારા કરવામાં આવી છે, જેમાં કલેક્ટર સાહેબ શ્રી વરુણકુમાર બરનવાલ, મામલતદાર સાહેબ શ્રી પાલનપુર સિટી, જિલ્લા વડા સાહેબ શ્રી અક્ષયકુમાર રાજ મકવાણા અને પૂર્વ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી પટની સાહેબ અને પૂર્વ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે 4 દિવસ સુધી ખડા પગે રહી આવી 45 ડિગ્રી ગરમીમાં પણ એમની ફરજ નિભાવી તે બદલ તેમને દિલથી આભાર માનીએ છીએ અને પાલનપુર એવી ઘણી લાઠીઓ છે જેમના કારણે આજુબાજુમાં રહેતા લોકોને પણ નુકસાન પહોંચે છે, તો એ લાઠીઓનો પણ નિકાલ કરવો જોઈએ, કેમ કે લાઠીઓમાં એવા કેમિકલો આવે છે અને પ્રદૂષણ ફેલાય છે। લાઠીઓના કારણે વધારે તો પાલનપુર સિટીમાંથી ભંગારની લાઠીઓ નાબૂદ કરવી એવી પાલનપુર જનતાની માંગ છે। મીડિયા મિત્રોમાં હજુ એવા બહુ સારા પત્રકારો પણ છે જે લોકોના હિત માટે લડે છે અને એ લોકોને વારે ઘડીએ ધમકી પણ મળતી હોય છે, તેમ છતાં પણ એ લોકો પ્રજાના હિત માટે ઊભા રહે છે અને એમને સારો સપોર્ટ મળ્યો છે। પત્રકાર દ્વારા નૈનાબેન પરમાર, ભીખાભાઈ પત્રકાર, તોફિકભાઈ પત્રકાર, જુલ્ફિકાર મકરાણી, જાવેદભાઈ અને પાલનપુરમાં અનેક પત્રકારોએ એમને સપોર્ટ કર્યો છે।